નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરત ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વરાછા બેંક લૂંટના આરોપીનું પોલીસ પર ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી। મુદ્દામાલ રિકવરી દરમિયાન પીઆઈ પર હુમલાનો પ્રયાસ થયો હતો। કિમ પોલીસમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો નોંધાયો છે। એફએસએલ ટીમે નમૂના એકત્ર કરીને તપાસ તેજ કરી છે। તો શુભમ ઠાકુર જે આરોપી છે તેમની પર હવે કાર્યવાહી કરવામાં આવશે। અટેમ્પ્ટ ટુ મર્ડરનો ચાર્જ હવે ફાઇલ કરવામાં આવ્યો છે। ડિસ્કવરી પંચનામા સબબ આજે આરોપીને લઈને કુરસદ કન્યાસી રોડ ઉપર કાચા રસ્તા ઉપર આ આરોપી સામે ચાલીને જગ્યા બતાવેલી ત્યાં લઈ ગયેલા અને એ દરમિયાન એને જે પિસ્તોલ સંતાડેલી હતી અને મોબાઈલ સંતાડેલી હતી એ જગ્યાની નજીકમાં લઈ જતા આ આરોપી છે સંતાડેલી પિસ્તોલ છે એમાંથી પોતે નાસી જવા માટે થઈને એક રાઉન્ડ ફાયર પોલીસ ઉપર કરેલું અને એ ફાયરિંગ દરમિયાન પોલીસે સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયર કરેલો અને એ રાઉન્ડ જે છે એના પગમાં વાગતા એને ઇન્જરી થયેલી। આ સબબ એસીપી ક્રાઇમ કેઆઈ મોદીનાઓએ કિમ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો આ આરોપી વિરુદ્ધમાં દાખલ કરાવેલો છે। હાઈવે અકસ્માતને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। અકસ્માતના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સ્કોર્પિયો ચાલકની બેફામ રફતાર કેમેરામાં કેદ થઈ છે। 120થી વધુની સ્પીડે કાર ચલાવતો હોવાનો ખુલાસો થયો। અકસ્માતમાં એક પરિવારના 3 સભ્યોના મોત થયા હતા। આજુડેમ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે। જ્યારે અકસ્માતના નવા સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજુડેમ પોલીસ સ્ટેશન મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। તેને લઈને હવે કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે। ત્યારે રાજકોટમાં પાણીની તંગીની વચ્ચે પાઇપલાઇન તૂટી પડી છે। લાખના બંગલા પાસે હજારો લીટર પાણી વેડફાયું છે। રસ્તા પર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી। 1 થી 1.5 કલાકમાં લાખો લીટર પાણીનો બગાડ થયો છે। પાણી સમસ્યા વચ્ચે વ્યયથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટમાં પાણીની તંગીની વચ્ચે પાઇપલાઇન તૂટી પડી છે। ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। લાખના બંગલા પાસે હજારો લીટર પાણી વેડફાયું છે અને પાણીના વેડફાટના કારણે સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સુરક્ષા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ તેઓ વેરાવળ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ભરત ચોલેરાની સોમનાથ ચોકડી પાસે આવેલી હોટલ ખાતે ભોજન માટે પહોંચ્યા। આ પ્રસંગે સાંસદો, કેબિનેટ મંત્રીઓ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રીએ સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે। આગામી 10 અને 11 મે દરમિયાન યોજાનારા આ 2 દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે। વડાપ્રધાન 10 મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે। જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે। ત્યારબાદ 11 મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે। સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન વડોદરા જવા રવાના થશે। રસ્તામાં તેઓ ધોલેરા એસઆઈઆરની મુલાકાત લઈ શકે છે। વડોદરામાં વડાપ્રધાન સરદાર ધામના નવા ભવનનું લોકાર્પણ કરશે। જામનગર જિલ્લાના ધ્રોલમાં ખેડૂતો ડીએપી ખાતર માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। એક તરફ ખાતર માટે ખેડૂતોએ એક ડેપોથી બીજા ડેપો સુધી ધક્કા ખાવા પડતા હતા, તો બીજી તરફ ડેપોમાં જ જથ્થો હોવા છતાં વેચાણ અટકાવવામાં આવી રહ્યું છે। સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો કે ખાતર છે, પરંતુ હાલ વેચાણ નથી કરવું એવું જણાવાયું હતું। જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। શહેરના લાલ બંગલા સર્કલ ખાતે ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 5000થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે।
રાજકોટ જિલ્લામાં ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહનો દાવો છે કે પરિણામ પહેલા જ ઉમેદવાર હર્ષ ભુવાનું નામ નક્કી હતું. 1 મેના જાહેર પરિણામમાં હર્ષ ભુવા પસંદ થતા વિવાદ ઉભો થયો છે. પરીક્ષામાં નિશ્ચિત બોલપેનનો ઉપયોગ થયો હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પસંદ થયેલા ઉમેદવારને 200માંથી 173 ગુણ મળતા શંકા વધી છે. યુવરાજસિંહે ભરતી રદ કરી ન્યાયિક તપાસની માંગ કરી છે. આ વ્યક્તિ એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે. આ કોઈ અમે જ્યોતિષ નથી, અમે કોઈ કહી શકાય કે બ્રહ્મજ્ઞાની નથી, અથવા તો અમારી પાસે એવી કોઈ વિદ્યા નથી, પરંતુ આ કૌભાંડની એક મોડસ ઓપરેન્ડી છે. જે અલગ અલગ સંસ્થાઓ બદલાય છે પણ ચહેરાઓ બદલાતા નથી. અને અગાઉથી જ આ વ્યક્તિઓના નામ એ તમામ જગ્યાએ ચર્ચાતા હતા. અને આ વાતની જાણ અમે શિક્ષણ મંત્રીને, યુજીસીને, બધાને અગાઉથી જ કરેલી હતી. તમે જોઈ શકો છો, અમે ઈમેલ કરી અને મેલના માધ્યમથી પરીક્ષાની તારીખ હતી એ પરીક્ષાની 3 દિવસ અગાઉ અમે આ બાબતની જાણ એ શિક્ષણ મંત્રીથી લઈ અને તમામ જે શિક્ષણ ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉચ્ચ અધિકારીઓને કરેલી હતી. આજ દિન સુધી આમાં કોઈ જ પ્રકારની એક્શન લેવામાં ન આવી. સારા માર્ક આવેલા હતા 134.50 જે 150 માર્કમાંથી. ત્યારે પણ અમને શંકા ગયેલી હતી કે એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને જેટલા 5 વર્ષથી પેપરમાં એક પરીક્ષા દીધેલ નથી, છતાં પણ એ ડાયરેક્ટ એચ.એલ. પટેલ આર્ટ્સ કોલેજમાં પરીક્ષા આપે છે અને ડાયરેક્ટ એને 134.50 માર્ક આવે છે. ત્યાર પછી અમારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરેલ હતું 19/4/2026 રોજ. એમાં પણ અમને પરીક્ષામાં લીધેલી, તેમાં હર્ષ ભુવાભાઈને 200 માર્કમાંથી 173.50 માર્ક, એમાં 25 પ્રશ્નો તો એ ભાઈ ઈ ટીક કરેલા હતા, બરાબર છે. એમાંથી 25 ઈ કર્યા હતા ને 175 માંથી 173.50 માર્ક આવેલા છે, જે એક શંકા ઉપજાવે છે. રાજકોટમાં ચોમાસાને ધ્યાનમાં રાખી મનપાએ 800થી વધુ જર્જરિત મકાનોને નોટિસ ફટકારી સાવચેત રહેવા જણાવ્યું છે. હાઉસિંગ બોર્ડ અને અન્ય જોખમી આવાસોમાં રહેતા લોકોને જાનહાનિ ટાળવા મકાન ખાલી કરવા અથવા તાત્કાલિક રિપેરિંગ કરાવવા કડક સૂચના અપાઈ છે. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે અતિભયજનક મકાનોમાં રહેવું જોખમી હોવાથી નાગરિકોની સુરક્ષા માટે ખાલી કરાવવાની કામગીરી અનિવાર્ય છે. રાજકોટમાં બર્ગર કિંગમાંથી એવું તો શું મળ્યું? શું આ મજાક છે? મોટી બ્રાન્ડ અને આવી બેદરકારી? હવે સવાલ સ્પષ્ટ છે, ફાસ્ટ ફૂડ કે પછી ફાસ્ટ છે? ત્યારે શું છે મામલો, જોઈએ અહેવાલમાં. રાજકોટમાં હવે ફાસ્ટફૂડનો સ્વાદ નહીં પણ સીધી જનતાની તબિયત સાથે ખેલવાનો મામલો સામે આવ્યો. શહેરની મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું અને સીધો જ મોટો ખુલાસો કર્યો. બર્ગર કિંગ જેવી મોટી બ્રાન્ડમાં પણ બેદરકારીની હદ વટાવી દેવામાં આવી. કાલાવડ રોડ પર આવેલ આ આઉટલેટમાંથી 72 લીટર એક્સપાયરી દૂધ ઝડપાયું. હા, એ જ દૂધ જેનાથી બને છે તમારો મનપસંદ બર્ગર, શેક અને ડેઝર્ટ. હવે સવાલ એ છે કે ગ્રાહકોને ટેસ્ટ આપતા હતા કે ધીમે ધીમે બીમારી? આરોગ્ય વિભાગે સ્થળ પર જ આ દૂધનો નાશ કર્યો, પણ શું આ પૂરતું છે? માત્ર 10,000નો દંડ? શું આટલી મોટી બ્રાન્ડ માટે આ દંડ કોઈ મજાક નથી? કરોડોનો બિઝનેસ અને દંડ ફક્ત હજારોમાં? આ કાર્યવાહી દરમિયાન 21 વેપારીઓની તપાસ કરવામાં આવી, 17 સ્થળેથી નમૂનાઓ લેવામાં આવ્યા. એટલે કે આ માત્ર એક આઉટલેટનો મુદ્દો નથી, આખી સિસ્ટમમાં ગંદકી છુપાયેલી હોઈ શકે છે. જનતાના આરોગ્યની સાથે રમનારાઓને હવે સીધો સવાલ કે શું નફો જ બધું છે? ગ્રાહકોનું જીવન કોઈ કિંમતી નથી? રાજકોટની આ ઘટના માત્ર એક શહેરની નથી, પણ દરેક ગ્રાહક માટે એલાર્મ છે. હવે સમય છે આંખો ખોલવાનો, નહીં તો તમારા પ્લેટમાં આવતું ખોરાક સ્વાદ નહીં પણ ખતરો બની શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝન વેપારીઓને નિશાન બનાવતી ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકીએ રાજકોટ, ભાવનગર, નવસારી અને વાસદમાં 10 જેટલી ચોરીઓને અંજામ આપ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે આરોપી વિક્કી સેખલે અને તેના 2 સાગરીતોની ધરપકડ કરાઈ છે. આરોપીઓ પાસેથી ₹7,58,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એસીપી શ્રી બસિયા સાહેબ, પીએચડી ગોંડિયા સાહેબ, પીએચડી ડામોર સાહેબ, પીએચડી જાદવ સાહેબની ટીમો દ્વારા એક એવી ટોળકીને પકડી પાડવામાં આવેલ છે, જે ટોળકી સિનિયર સિટીઝન જે દુકાનો ઉપર બેસતા હોય છે તે એના પાસે જાય છે અને કોઈ ચીજ વસ્તુ લેવાના બહાને એમને દુકાનના અંદર મોકલે અને પછી એમની નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢી લે છે.
આ ટોળકીના 3 સભ્યો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે, જેમાં મુખ્ય આરોપી વિકીભાઈ વેલજીભાઈ શેખલિયા, જે ગારિયાધાર ભાવનગરના રહેવાસી છે. એમની સાથે 2 સગીર વયના જે બાળ કિશોર છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે. જેતપુરમાં વૃદ્ધાને 1.5 લાખ રૂપિયાની સોનાની બંગડી કાપી ચોરી કરનાર રિક્ષા ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. એલસીબીની ટીમે મુખ્ય આરોપીને નડિયાદમાંથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ જેતપુર પોલીસે આરોપીનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ભાજપ કાર્યકરો અને બંગાળી સમાજના લોકો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી. સોની બજાર વિસ્તારમાં ધારાસભ્ય રમેશ ટીલાળાની આગેવાની હેઠળ કાર્યકરોએ ફટાકડા ફોડીને એકબીજાને પેંડા ખવડાવી જીતની ઉજવણી કરી હતી. સોની બજારમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને બંગાળી કારીગરો એકત્ર થયા હતા. ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. उसमें बहुत खुशी है. हमारा जो है वो जो शुभेंदु अधिकारी जी महाशय है वो हमारा गांव का है, पूर्व मेदिनीपुर का. हम भी पूर्व मेदिनीपुर का है. उनका पास वही अपेक्षा रखते हैं वो आगे जाके हमारा लिए कुछ अच्छा करे और उम्मीद भी है हमको वो अच्छा करेगा, क्योंकि हमको गुजरात मॉडल चाहिए. गुजरात में जो विकास हुआ है ऐसा चाहिए हमारा वेस्ट बंगाल को. ऐसा कहना चाहता हूँ. जो हमारा गुजरात में मैं 15-20 साल हो गया मेरा, जो यहाँ पे जो है डेवलपमेंट जो है वो डेवलपमेंट चाहिए हमको वेस्ट बंगाल पे. गुजरात में बंगाल में बहुत फर्क है. 50 વર્ષના આઝાદીના ઇતિહાસમાં બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે બની છે, તો રાજકોટના બંગાળી એસોસિએશનના લોકોનો ભયંકર ઉત્સાહ છે, આનંદ છે. હું દેશના પ્રધાનમંત્રીને નરેન્દ્રભાઈ મોદીને, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને અને આજે જે શપથ લેવાના છે શુભેન્દુ અધિકારી, એને ખૂબ ખૂબ હૃદયથી શુભકામના અને અભિનંદન આપું છું. સોની બજારની અંદર જે બંગાળી કારીગરો રહે છે અને અલગ અલગ એસોસિએશન, બંગાળી એસોસિએશન પણ છે, અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે. ત્યારે આ બધા લોકો મળી અને બંગાળની જીતના આપણે આજે ઉત્સવ ઉજવો છે અને આતશબાજીનો જે કાર્યક્રમ યોજ્યો છે, એટલા માટે કે બંગાળની અંદર ભવ્ય જીત થવાને કારણે બંગાળની પ્રજાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હવે બંગાળની પ્રજા ગુંડારાજથી મુક્ત થઈ છે અને ખૂબ બંગાળનો વિકાસ પણ થશે. મોરબી મનપામાં હાજરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. 8 કર્મચારીઓ સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. નકલી હાજરીથી 2 દિવસનો પગાર ઉડવાયો છે. ફેસ ફિંગરથી ગેરહાજર કર્મીઓની હાજરી પુરાઈ હતી, તેમજ ઘરે બેઠા પગાર લેનારા રોજમદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સ્મશાન સામે બીએમસીના ડ્રેનેજ વિભાગ દ્વારા કોઈ કામગીરી અર્થે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ આ ખાડો ખોદ્યા બાદ તંત્ર કામગીરી કરવાનું ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 8 દિવસથી ખાડો ખોદીને ફરાર થઈ ગયેલ તંત્રને શોધવા સ્થાનિકો આકાશ પાતાળ એક કરી રહ્યા છે, પરંતુ તંત્ર જાણે આ ખાડા થકી મોટી જાનહાનિ સર્જવાની પ્રતીક્ષામાં હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી ગટર લાઈન ખોદી છે અને જે કોઈ હરકું કરવા આવતું નથી. સ્મશાન યાત્રામાં મુશ્કેલી પડે છે. આ જે એરપેટ છે એ પડવાની શક્યતામાં છે. હજી 10 મિનિટ પહેલા પડ્યો છે. મેન લાઈન તૂટી ગઈ છે, પાણીની લાઈન. 1.5 મહિનાથી એટલી બધી પરિસ્થિતિ નબળી છે અહીંયા કે જે અર્થી લોકો જે લઈને આવતા હોય, જે આની અંદર એમ થાય હાલવાની પણ જગ્યા નથી ને. અત્યારે લગભગ હમણાં 10, 15, 20 મિનિટ પહેલા આખો રોડ જે રહ્યો તૂટી ગયો. એની અંદર એક દાદા જે રહ્યા એ લારી લઈને હાલ્યા આવતા હતા. ખરેખર દાદાનો એવો માતાજીની કૃપાથી એનો બચાવ થયો છે કે લારી અને બચી ગયા છે દાદા. તો હવે આ તંત્ર આ લોકો કેદી કામ પૂરું કરશે અને હવે આનું આ કેદી હરખ્યું થાય. ભાવનગર ખાતે ખેડૂતવાસમાં 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ખેડૂતવાસમાં 2 પરિવારોની વચ્ચે ધીંગાણું થયું. દુકાને બેસવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તીક્ષ્ણ હથિયાર અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો. મહિલા સહિત 5 લોકો અથડામણમાં ઘાયલ થયા, તેમજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા. અને દાદાને ને મારા ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, મારા ભાભીને માથું ફોડી નાખ્યું છે. ઘરે કોઈ નહોતું. માથાકૂટ
કાંઈ નહીં આયા પડકે બેઠવા આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરાને ન બેઠવા દેતા, આમાં જુવાન સોળી ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળીને ઘરમાં રાખો એમ બોલાય. તે એમાંથી ઈ લોકો મારવા માંડ્યા. તમે દુકાને બેઠતા હતા ને મેં એમ કીધું હતું કે તમે લોકો દુકાને બેહવા ન દેતા, મારી સોળી જુવાન છે તો દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ગઈ. ના દુકાને મારા ઘરની પર જ દુકાન છે, ખેડૂત વાસ. ભાઈ એ જ કીધું હતું મેં કે દુકાને બેહવા ન દેતા, કે અમારી દુકાન છે ગમે એ બેઠશે એમ મને એ કીધું. નહીં અમે કાંઈ ફરિયાદ નથી કરવા. આજે અમને છે ને તો પેલા તલવારું ધોકા ને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને માર્યા, પછી 20-25 જણા ઈટલાવાળી કરીને મને માર્યો. અમરેલી જિલ્લાના જીરા ગામની એક વાડીમાં દીપડી ઘૂસી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક મજૂરે હિંમત દાખવી વાડીનો દરવાજો બંધ કરી દીપડીને અંદર જ કાબૂમાં રાખી હતી. બાદમાં વન વિભાગે ટ્રાન્ક્વિલાઇઝર ગનથી દીપડીને બેહોશ કરી સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સુરત પર્વત પાટિયામાં 70 વર્ષીય વૃદ્ધાની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 23 વર્ષીય આરોપી હર્ષની પુણા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. તું કામ પર નથી જતો અને બેસીને ખાય છે તેવી ટકોર કરતા ઉશ્કેરાયેલા શખ્સે ચપ્પુના ઘા ઝીકી મહિલાનું ગળું કાપી નાખ્યું હતું. પરિવારના સભ્યો કામ પર ગયા હતા તે દરમિયાન બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત એસઓજી પોલીસે મધ્યપ્રદેશમાં થયેલા લૂંટમીટ મર્ડરના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ટેમ્પો રોકી અતિક અહેમદ શેખ નામના વ્યક્તિની હત્યા કરી લૂંટ ચલાવી હતી. હત્યા બાદ આરોપીએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો. સુરત પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના વેલેન્જા વિસ્તારમાં મહિલા અને તેના પુત્ર પર હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. રંબા બાબતે થયેલી બોલાચાલીમાં પાડોશી પરિવારે મહિલા સાથે ઝપાઝપી કરી હતી તેમજ મહિલાના કપડાં ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે 3 આરોપીઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત એર શો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એર શોની રિહર્સલ યોજાઈ હતી. પીએમ આવવાના છે ત્યારે હવાઈ વિમાનો તેમનું સ્વાગત કરશે. પીએમનો રોડ શો પૂર્ણ થયા બાદ આકાશમાં એર શો થશે. એર શોથી સોમનાથમાં આકાશમાં અદ્ભુત નજારો જોવા મળશે. સુરત ખાતે આરોગ્ય મંત્રી દ્વારા સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા સિવિલમાં હોસ્પિટલમાં વિઝિટ કરવામાં આવી હતી. અચાનક મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. ડોક્ટરો, આરએમઓ સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા તેમજ મંત્રીએ સારવાર અને સુવિધાઓની જાતે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરત સિવિલ હોસ્પિટલમાં આજ બીજા કે એમની જોડે વાત કરીશું. સાહેબ અચાનક સુરત સિવિલ હોસ્પિટલમાં વિઝિટ કર્યા છો, પેશન્ટ જોડે વાત કરી, શું વાત થઈ ને શું એ હજી સિવિલ બેસ્ટ સર્વિસ ગુજરાતમાં બધી જ સિવિલો આપી રહી છે, ત્યારે માઇક્રો લેવલની સ્વચ્છતા, માઇક્રો લેવલના પ્લાનિંગની અંદર કચાશ હોય એ માટે હું રૂબરૂ જોવા આવ્યો છું. આ મારો વિભાગ છે. આ કોઈ સરપ્રાઇઝ કે વગેરે કે પેલું નહીં, પરંતુ એક ડિપાર્ટમેન્ટમાં જઈશ, જાણીશ, જે સુધારવાની જરૂરિયાત છે ત્યાં હું છેલ્લે મિટિંગમાં તમામ ડૉક્ટરને સૂચના આપીશ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સૂચના આપીશ. રહી વાત પાણી પીવાની વ્યવસ્થા વગેરે જે નાની નાની બાબતો છે એ અહીંયાના આવતા ગરીબ દર્દીઓ માટે કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ બાબતમાં દર્દીઓ સાથે પણ હું વાત કરી રહ્યો છું, ડૉક્ટર પણ સાથે પણ વાત કરી રહ્યો છું. તમામ પ્રકારની દવાઓ વગેરેનો જથ્થો ઉપલબ્ધ છે, એમાં પણ કંઈક પ્રોબ્લેમ હોય આ બધી જ બાબતો હું છેલ્લે મિટિંગ કરીને સૂચના આપીશ. સાહેબ એસી અને કેટલી મશીન બંધ કરવાને કારણે ઓટી 6 દિવસ બંધ હતું વચ્ચે, એમાં શું કહેશો? એ ઘણીવાર તત્કાલ બંધ થઈ જાય પણ શરૂ કરવું, તુરંત શરૂ થઈ જવું જોઈએ, એ થવું જ જોઈએ.
એ ઘણીવાર આવી બેદરકારી સામને મીડિયાવાળાએ પણ દેખાડતા હોય અને અમે નોંધ લેતા જ હોય છે. આ પ્રકારની હવે પછી કોઈ પણ મશીનરી બંધ હોય વગેરે એમને તુરંત શરૂ કરવા માટેના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ખાસ ટકોર કરીને હું વાત કરવાનો છું, કારણ કે એ ન ચલાવી લેવાય. સાહેબ, પ્રાઇવેટ રિક્ષા અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને સિવિલ હોસ્પિટલમાં દબાણ હોય છે, શું કહેશો? કોઈ પણ પ્રકારનું દબાણ હોતું નથી. ગવર્મેન્ટના દ્વારા અહીંયા એમ્બ્યુલન્સ વધુમાં 108 એમ્બ્યુલન્સ બધી જ બાબતો વિનામૂલ્યની સેવા પ્રાપ્ત થઈ રહી છે. કોઈક પાર્ટી પ્રાઇવેટ લઈને લઈ જતા હોય તો એ એમના માટે લઈ જતા હોય, બાકી ગવર્મેન્ટની તમામ પ્રકારની એમ્બ્યુલન્સની સેવાઓ અહીંથી જે નિયમોમાં છે એ બધી જ વિનામૂલ્યે આપવામાં આવે છે. સર, સફાઈ કામદારમાં અવારનવાર અહીંયા વિવાદ આવતો હોય છે, જેમ કે સ્ટાફ ના હોય કે પછી અંદરના ઝઘડા હોય છે, એમાં એ લોકો હડતાલ પણ કરે. ઝઘડા હશે, સાફ સફાઈ નહીં હોય, મેં જોયું છે. જ્યાં ગંદકી હશે એ ચોક્કસ પ્રકારે એમને કામ કરવું જ પડશે અને સ્વચ્છતા માઇક્રો લેવલ સુધી પહોંચાડવા માટે હું આજે ટકોર કરીશ. બિલકુલ, આ હતા મંત્રી પ્રફુલ પનસરિયા, જેમને કેવું છે એ ખાસ કરીને જે સ્વચ્છતા હોય કે પછી જે અહીંયાને મશીન વગેરેલું એમાંથી ટકોર કરીને સુપ્રિન્ટેન્ડન્ટને ઓર્ડર પણ આપવામાં આવશે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.